80માં સ્વાતંત્ર્ય પર્વ તથા ઐતિહાસિક વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે દિયોદરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. હર ઘર તિરંગા અભિયાનમાં સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. હર ઘર તિરંગા મહાઅભિયાન અંતર્ગત દિયોદર ખાતે ધારાસભ્ય કેશાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, હોમગાર્ડ જવાનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિત સમગ્ર વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. तिरंगा यात्रा तिरंगो ए अपनी आन बान અને શાન છે, રાષ્ટ્રભક્તિનો ગાન છે. આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે અને આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આ વિસ્તારની જનતાને, સમગ્ર ગુજરાતની જનતાને, દેશની જનતાને મારા તરફથી અને વહીવટી તંત્રને સમગ્ર સંગઠન તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આપણી આન બાન અને શાન કહી શકાય એવા તિરંગાના સન્માનમાં આજે તાલુકા વહીવટી તંત્ર અને સૌ રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા દિયોદરમાં યોજાઈ, જેમાં સૌ રાષ્ટ્રપ્રેમી જનતાને જોડાવા બદલ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.